મહર્ષિઓ પૂછવાને આવ્યા કે યજ્ઞ કેવા કરવા જોઈએ, હિંસામય યજ્ઞ કરવા જોઈએ કે અહિંસામય યજ્ઞ કરવા જોઈએ? ત્યારે મિત્રતાને નિભાવતા, મિત્રતાનો ખ્યાલ રાખી ઇન્દ્રએ કહ્યું કે હિંસામય યજ્ઞ થવા જોઈએ. અને ઇન્દ્રના ખાતર પોતે ખોટું બોલ્યા તો એ જ ઉપરીસર વાંચું નામના જે રાજા સામર્થ્યવાન હતા એ રાજા ત્યાંથી નીચે પડ્યા હતા. પોતાની સામર્થ્ય શક્તિના જોરે જે સ્વર્ગમાં જઈ શકતા એ રાજા નીચે પડી ગયા. પ્રમાણ થઈ ગયું કે હિંસામય યજ્ઞ ન થવા જોઈએ. અહિંસા પરમો ધર્મ, વેદોની અંદર અહિંસાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ ઉપરીચર વસુ રાજા જે બૃહદત્ત થકી જે પત્નીના 2 ટુકડા મળ્યા, જેને જરા નામની રાક્ષસીએ લઈ લીધા અને જરા નામની રાક્ષસીએ 2 ટુકડાને સાંધી આપ્યા અને જેનાથી નિર્માણ પામ્યો એ મગધ દેશનો રાજા મને જરાસંધ થયો, જેના પુત્ર રૂપે સહદેવ, સોમાપી, શ્રુતસેવા વગેરે પુત્રો થયા છે. સત્યધ્રુતિના કામદોષથી કૃપી અને કૃપાચાર્ય થયા. આ કૃપી એ દ્રોણાચાર્યની પત્ની થઈ અને શાંતુનુ મહારાજા જે આવ્યા અને એ કૃપીને લઈ ગયા હતા. આજ હસ્તીના વંશમાં જહનુ, સુરત, વિદુરથ, સાર્વભૌમ, એના જયસેન, તેના રાધિક, અયુત, તેમજ ક્રોધ, દેવાતિથિ, ઋષ્ય, દિલીપ, પ્રતીપ અને પ્રતીપના 3 પુત્ર દેવાપી, શંતુનુ, બહુલિક વગેરે પુત્રો થયા. બહુલિકના સોમદત્ત પુત્ર થયા, જેને કહેવાય કે ભૂરિશ્રવા અને શલ વગેરે પુત્ર થયા. આ શાંતુનુને ગંગા નામની સ્ત્રી દ્વારા જ્યારે વિવાહિત જીવનની અંદર જોડાયા તો એ જ ગંગા જે સ્વયં ભાગીરથી, અને એ ભાગીરથી એ કહેવાય કે પોતાના પુત્રને જ્યારે 7 પુત્રને સમર્પિત કર્યા, શાંતુનુ રાજાએ પ્રાર્થના કરી કે દેવી હવે 8મું સંતાન મને પ્રદાન કરો. ગંગા દેવીએ કહ્યું હતું કે જો તમે સંતાનની માંગણી કરશો તો હું તમને છોડીને જતી રહીશ. છેલ્લા પુત્રને સોંપી અને જતા રહ્યા અને એ થયા દેવવ્રત માને ભીષ્મ. એ ભીષ્મ સ્વયં જે છે કહેવાય કે એ અદ્ભુત લીલાના આ લીલાઓની અંદર સામેલ છે ને. ભીષ્મ સ્તુતિ જે કહેવાય છે, આ ભીષ્મ મહારાજાએ કઠોર પ્રતિજ્ઞા કરી. આ નામ હતું દેવવ્રત, પણ પ્રતિજ્ઞા એવી કઠોર કરી કે પિતામહ ભીષ્મ કહેવાય. આ શાંતનુ રાજાના વિવાહ માછીમારની કન્યા મત્સ્યગંધા સાથે થયા, જે સત્યવતી, જેનાથી એ સત્યવતીના પ્રથમ કહેવાય કે ભાવ પ્રગટ થયો હતો પરાશર ઋષિ સાથે, જેનાથી ભગવાન વેદવ્યાસ પોતે પ્રાદુર્ભાવને પામ્યા હતા. આ સત્યવતી શાંતુનુ રાજા સાથે જ્યારે જોડાયા ત્યારે ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામના 2 પુત્ર થયા, જેમાં ચિત્રાંગદનું એ ગાંધર્વ કહેવાય કે પીડાથી મૃત્યુ થયું. આ સત્યવતી પરાશર ઋષિથી ભગવાન વેદવ્યાસનો પણ જન્મ થયો હતો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ સ્વયં મારા પિતાએ પણ આ જ્ઞાન મને પ્રદાન કર્યું છે. પેલ નામના ઋષિએ આ જ્ઞાન મને જ્યારે પ્રદાન કરી રહ્યા હતા ત્યારે એ સમયે જ્ઞાનને મેળવી હું ખૂબ સંતુષ્ટ થયો હતો. આ શંતનુ રાજાના પુત્ર વિચિત્રવીર્ય જે ભીષ્મના બળથી કાશીરાજની પુત્રીને લઈ આવ્યા, અંબિકા અંબાલિકા 3 કન્યાઓને લઈને આવ્યા, જે કહેવાય કે 3 પુત્રીઓને લઈને તો જરૂર આવ્યા પણ ભીષ્મ પિતાની સામે લડાઈ કરી શકે એવું કોઈ સમર્થ ન હતું. કારણ કે કર્ણ અને પિતામહ ભીષ્મને વિદ્યા દેનારા ભગવાન પરશુરામ હતા. માટે પિતામહ ભીષ્મની સામે યુદ્ધ કરી શકે એવા કોઈ સામર્થ્યવાન જ ન હતા. ભયથી કહેવાય કે કન્યાઓ આપી દીધી હતી. અંબિકા અને અંબાલિકા 3 કન્યાઓ પ્રદાન કરી હતી. અને કહેવાય કે જ્યારે વિચિત્ર વીર્યનું ક્ષય રોગથી મૃત્યુ થયું ત્યારે વિચાર કરી કે હવે આગળ વંશ કેવી રીતે ચાલશે. સર્વ મૂંઝાયા હતા. એવા સમયે ભગવાન વેદવ્યાસને બોલાવવામાં આવ્યા હતા. ભગવાન વેદવ્યાસ પધાર્યા હતા. અંબિકા અને અંબાલિકા 3ના ભગવાને વેદવ્યાસના દર્શન થયા. એક કન્યાએ દર્શન કર્યા અને આંખો વીંચી ગઈ, કારણ કે અતિ તેજવાન શરીર છે, તપવાન શરીર છે. ભગવાન વેદવ્યાસને જોઈ આંખો મીચી ગઈ. જેનાથી પુત્ર નિર્માણ થયો એ અંધપુત્ર થયો અને એ થયો ધૃતરાષ્ટ્ર. એક કન્યા ગભરામણમાં આવી ગઈ. તપ અને તેજ જોઈને પોતાથી અસહ્ય તેજને સહન ન થયું, જેના કારણથી પાંડુ રોગ વાળો પાંડુ નિર્માણ થયું. ત્રીજી દાસી સ્વરૂપ કન્યા હતી ને
જે અંબાલિકા, જેણે ભગવાન વેદવ્યાસને પૂર્ણ સ્વરૂપથી નિરખ્યા અને જેના દ્વારા પુત્ર થયો એ વિદુર થયા હતા. આ અદ્ભુત લીલાને કહે છે કે જે દાસી પુત્રથી જન્મ્યા એ વિદુર થયા, કહેવાય કે ધૃતરાષ્ટ્ર થયા અને પાંડુ થયા. આગળ જતા કહેવાય કે આ પાંડુના વિવાહ કુંતાજી સાથે થયા હતા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી દ્વારા 100 પુત્ર થયા અને દુશાલા નામની એક પુત્રી પણ એમને પ્રદાન થઈ હતી. પાંડુ રાજાના વિવાહ કુંતાજી માને વસુદેવજીના બહેન સાથે થયા હતા. આ પાંડુ રાજા માદ્રી નામની કન્યાને પણ પરણ્યા હતા. દુર્વાસા ઋષિની સેવા કરી કુંતાજીએ અને દુર્વાસા ઋષિની કૃપાથી કુંતાજીને આશીર્વાદમાં 5 મંત્ર મળ્યા. જેમાં કુંતાજીને સૂર્યનો મંત્ર મળ્યો, જેનાથી કર્ણરૂપ પુત્ર પ્રાપ્ત થયા. ધર્મરૂપ મંત્ર મળ્યો, ધર્મદેવે સ્વયં મંત્ર. ધર્મરાજ યુધિષ્ઠિર મળ્યા. ઇન્દ્રના મંત્રથી અર્જુન મળ્યા. મહાર માને પવનદેવના મંત્ર, વાયુદેવના મંત્રથી ભીમસેન મળ્યા છે. અને માદ્રી માતાને 2 મંત્ર આપ્યા, એ અશ્વિની કુમારના મંત્ર હતા, જેનાથી સહદેવ અને નકુલ પ્રાપ્ત થયા હતા. ખૂબ અદ્ભુત રીતે લીલાને વર્ણન કરતા કહે છે કે હે રાજન, ઇન્દ્રના મંત્રથી કુંતા માતાજીને અર્જુન રૂપે જે પુત્ર પ્રાપ્ત થયા, એ કુંતાજીના અર્જુન રૂપી પુત્રના વિવાહ ભગવાનની બહેન સુભદ્રા સાથે વિવાહિત થયા, જેનાથી અભિમન્યુ જે છે એ કહેવાય કે જન્મને પામ્યા. આ અભિમન્યુના વિવાહ ઉત્તર રાજાની પુત્રી ઉત્તરા સાથે જ્યારે થયા, ત્યારે હે પરીક્ષિત, ઉત્તર રાજાની કન્યા દ્વારા આપનો જન્મ થયો છે. લીલાઓમાં બહુ અદ્ભુત રચના બતાવી, પોતાનો પણ પરિચય બતાવ્યો અને પરીક્ષિત રાજાને એનો પણ પરિચય બતાવ્યો. ખૂબ અદ્ભુત ભાવથી સ્વયં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને કહેવા લાગ્યા કે હે રાજન, સાંભળ, હું તને યયાતિ વંશના બીજા પુત્રોનું પણ વર્ણન કરું. અનાસભા નર ચક્ષુ પરોક્ષય સુતાસ્ત્રય સભા નરત્કાલ નરઃ સૃજયસુતસ્તત. હે રાજન, યયાતિનો સૌથી મોટો વંશ એ થયેલો છે. આ સૌથી મોટા વંશની અંદર સહસ્ત્રાર્જુન નામનો ચોથો પુત્ર, જે મધુનો વંશ, એ માધવ, જે યાદવ તરીકે ઓળખાયો હતો. યયાતિ વંશમાં ઉત્તમનો પુત્ર વિદર્ભ થયો, જે ભોજ્યા નામની કન્યા દ્વારા કૃષ, કૃત અને રોમપાદ વગેરે થયા હતા. ત્યાર પછી વર્ણન કરતે કે આ રોમપાદના વંશની અંદર શિશુપાલ વગેરે પૌત્ર રૂપે થયા હતા. ક્રયના વંશમાં સાત્વત, અંધક વગેરે વંશના પુનર્વસુ ઋષિનો જન્મ થયો. પુનર્વસી નામના પુત્રને જન્મ આપ્યો હતો. પુનર્વસુના આહુક થયા, આહુકના દેવુક થયા, દેવકના ઉગ્રસેન અને દેવક, આ 2 પુત્ર થયા હતા. આહુકના 2 પુત્ર, દેવક અને ઉગ્રસેન. આ ઉગ્રસેનને કંસ, સુનામા, કંક, શંક વગેરે 9 જેટલા પુત્ર પ્રાપ્ત થયા હતા. એમાં જ કંસા, કંસવતી, કંકા, રાષ્ટ્રપાલી વગેરે 5 જેટલી પુત્રી પણ આ ઉગ્રસેન રાજાને પ્રાપ્ત થઈ હતી. હે રાજન, સાંભળ, તને હું ભગવાનના પિતા અને ભગવાનની માતાનું જીવન કહું છું. એ જે પોતાના એના વર્ણ વિશે કહું છું, એમના જન્મ વિશે કહું છું. આહુકના પુત્ર દેવક, દેવક દ્વારા 4 પુત્ર જન્મ્યા, જેમાં દેવવાન, ઉપદેવ, શ્રુદેવ અને દેવવર્ધન, આ 4 પુત્ર જન્મ્યા. 7 પુત્રીઓનો જન્મ થયો, જેમાં ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સદેવા અને જેને માતાનું સ્થાન મળ્યું છે એવા દેવકીજીનો પણ જન્મ થયો હતો. હે રાજન, સાંભળ, આજ યયાતિ વંશની અંદર ચિત્રરથ નામના પુત્ર જેને થયા, એ ચિત્રરથના વિદુરથ થયા. વિદુરથના શૂર, શૂરના ભજમાન, ભજમાનના શ્રીની, શિનીના સ્વયંભોજ, સ્વયંભોજના રદિક, રદિકના દેવમીઢ, દેવમીઢના શૂર થયા. આ શૂર સુરસેન રાજા, સુરસેન રાજાની પત્ની મારિશા દ્વારા 10 પુત્ર થયા, જેમાં જેને ભગવાનના પિતા બનવાનો અવસર મળ્યા એવા વાસુદેવજી પણ પ્રગટ થયા હતા. આ વાસુદેવના અન્ય ભાઈઓ દેવભાગ, દેવશ્રવા, આનક, સૃંજય, શામક, કંક, શમિક, વત્સક અને વૃક થયા હતા.
આ વસુદેવજી જ્યારે જન્મ્યા હતા ત્યારે આકાશની અંદર દેવતાઓ આનક અને દદુંભીઓના નાદ કર્યા હતા. ઢોલ નગારાઓ શરણાઈઓ વગાડી એટલો પ્રચંડ ધ્વનિ ફેલાયો હતો કે ધર્મના રૂપ વસુદેવજી જ્યારે પ્રગટ થયા અને એટલો નાદ થયો જેનાથી દેવતાઓએ આનક દંદુભી નામ થકી પણ એમને પ્રસિદ્ધિ પમાડી હતી. વસુદેવને એક નામ આનક દંદુભી એ નામથી પણ ઓળખવામાં આવે છે. આવા વસુદેવને 5 જેટલા બહેનો છે, જે પૃથામા અને કુંતાજી, શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતસવા અને રાજાજી દેવી, આવી 5 બહેનો છે. જેમાં એક બહેન કુંતી ભોજ એટલે કે કુંતી, એમની સાથે જે પાંડુ રાજાના વિવાહિત થયા હતા, જે પૃથા સ્વયં કહેવાય છે. બીજી બહેન શ્રુતદેવા કુરુશ દેશના રાજા વૃદ્ધશર્મા સાથે જ્યારે પરણાવવામાં આવ્યા, એનાથી સંતકુરાના શાપો દ્વારા નિર્માણ પામેલા વિજયે જન્મ લઈ અને દંતવક્ર રૂપે જન્મ લીધો હતો. એ રાજન ત્રીજી બહેન દ્વારા શ્રુતકીર્તિ, જે કૈકેય દેશના દૃષ્ટદ્યુમ્ન રાજાને પરણાવવામાં આવી, જેનાથી સનંદન સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ. ભગવતાય સુખદેવજી મહારાજ વસુદેવજીના બહેનને વિશે વાત કરી રહ્યા છે. ત્રીજી બહેન શ્રુતકીર્તિ, જે કૈકેય દેશના રાજા દૃષ્ટદ્યુમ્નને પરણાવવામાં આવી, જેનાથી સનંદન આદિ કૈકેય વંશી પુત્ર ઉત્પન્ન થયા હતા. ચોથી બહેન શ્રુતસવા, જે 14 રાજા દમઘોષ સાથે પરણાવવામાં આવી, જેનાથી શિશુપાળ વગેરે જન્મને પ્રાપ્ત કર્યા હતા. પાંચમી બહેન અવંતી રાજાના જયસેન દ્વારા સાથે પરણાવવામાં આવ્યા, જેનાથી વિંદ અને અનુવિંદ નામના પુત્ર પ્રાપ્ત થયા હતા. આ વસુદેવને અન્ય પણ કેટલાક પત્નીઓ હતા, જે પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઈલા, અને જેના વિવાહ સાથે આખું યાદવ કુળ જોડાયું હતું. એ દેવકીજી, એ પણ વસુદેવજીને પરિણ્યા હતા. જેમાં રોહિણીથી બલદેવ, ગદ, સારણ, દુર્મદ, વિપુલ, ધ્રુવ વગેરે જન્મ્યા હતા. દેવકીજીથી કીર્તિમાન, સુષેણ, ભદ્રસેન, રુજુ, સમર્દન, ભદ્ર અને શેષનાગ સ્વરૂપ શંકરષણ અને હે રાજન 8મા અંશ સ્વરૂપે ભગવાન પણ અવતરિત થયા હતા. આ પરમેશ્વર દયાળુતા એ પરમાત્માનો પણ પ્રાદુર્ભાવ સ્વયં આ દેવકીજી દ્વારા થયો હતો. એટલું જ નહીં, હે રાજન, હે પરીક્ષિત, તારા દાદીમાં સુભદ્રાજી પણ આ દેવકીજી દ્વારા જન્મને પ્રાપ્ત કર્યા હતા. સ્પષ્ટ ઓળખાણ સ્વયં બતાવે છે. ગુરુદેવ જે છે એ સ્પષ્ટ ઓળખાણ બતાવે. આ જગતમાં એક સ્ત્રી જ એવી છે કે જે પોતાના ગર્ભમાં રહેલા શિશુના પિતા કોણ છે એ જાણતી હોય છે. બાળકને પિતાની ઓળખાણ એક સ્ત્રી જ કરાવી શકે છે. એની માતા જ એને ઓળખાણ કરાવે કે બેટા આ તારા પિતા છે ને એ જે પિતા છે. જીવન પર્યંત પછી એ પિતા માન્ય થઈ જાય. એમ ગુરુદેવ જે ભગવાન અને ભગવાનના સ્વરૂપને આપે એ માન્ય થઈ જાય.
એમાં સંશય વિકાર ન હોય કે આ ભગવાન છે કે ભગવાન નથી. જેમ પિતાને વિશે દ્રઢ નિશ્ચય થયો, માતાએ દ્વારા બતાવેલા પુરુષને વિશે જ્યારે નિર્ણય થયો કે આ જ મારા પિતા છે, નિર્ણય દ્રઢ થઈ જાય અને નક્કી કરી લેવામાં કે આ જ મારા પિતા છે, એમ ગુરુદેવ જેને બતાવે એ નિર્ણય થઈ જાય કે આ જ મારા પિતા છે, આ જ મારા ભગવાન છે, આ જ મારા પાલન પોષક છે, આ જ મારા ઈષ્ટદેવ છે. તમામ સ્પષ્ટ ઓળખાણો સ્વયં સુખદેવજી મહારાજે કરી બતાવી છે. ત્યાર પછી સુખદેવજી મહારાજ પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા છે. કહે છે કે રાજન, આ ભગવાન વારે વારે અવતરિત થાય છે, આ ધર્મમાં જગતના જીવોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થાય છે. જગતના જીવોના ઉદ્ધાર માટે પરમાત્મા આ લોકમાં પ્રાદુર્ભાવને પામતા હોય. નમસ્કંદ પિતૃઓના ચરણોમાં સમર્પિત કરી દશમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. જે પૂર્વાર્ધ ભાગની લીલા કહેવામાં આવી છે. બે ભાગો છે, પૂર્વાર્ધ ભાગ અને ઉત્તરાર્ધ ભાગ. જે પૂર્વાર્ધ ભાગની લીલા ભગવાનના જન્મ સમય પૂર્વથી લઈ માને માતા કંસ દ્વારા કહેવાય કે દેવકીજીના 6 પુત્રને હણવામાં આવ્યા ત્યાંથી લઈ અને અક્રૂરજી જે છે એ હસ્તિનાપુર ગયા અને પાંડવોના હક માટે ગયા ત્યાં સુધીની લીલા એ પૂર્વાર્ધ ભાગની લીલા છે. પૂર્વાર્ધ ભાગ એ ભગવાનનું હૃદય કહેવામાં આવે છે. દશમ સ્કંદ માને હૃદય. ભગવાને ખૂબ મહિમા ગાયો દશમ સ્કંદ અને પંચમ સ્કંદનો. ભગવાન કે પંચમ સ્કંદ શ્રીમદ ભાગવત મહાપુરાણનું પંચમ સ્કંદ એ અમારો યોગ શાસ્ત્ર છે. દશમ સ્કંદ એ અમારું ભક્તિ શાસ્ત્ર છે. ભક્તિ કરવી હોય તો કોના જેવી કરવી, કેવી રીતે કરવી, શા માટે કરવી, શું કામ અને કયા સમયે કેમ કરવી, આ બધા પ્રશ્નોનું સમાધાન એટલે દશમ સ્કંદ. દશમ સ્કંદમાં ભગવાને પૂર્ણ ભક્તિનો ભાવ પ્રગટ કરી બતાવ્યો છે. એ ભગવાનની દયાળુતા ખૂબ પવિત્ર ભાવ સાથે વર્ણન કરવા લાગ્યા છે કે આ દશમ સ્કંદની અંદર 49 જેટલા અધ્યાયો અને 2014 જેટલા શ્લોકો આવેલા છે. આવા દશમ સ્કંદની અંદર પરમાત્માનો પ્રાદુર્ભાવ દર્શાવાયો છે. ભગવાનની લીલાઓ દિવ્ય છે. ભગવાન કેવા છે? અનંત ઐશ્વર્યશાળી છે, લીલા સંપન્ન છે, જગતની અંદર જીવો જીવનના ઉદ્ધાર કરનારા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જે કહેવામાં આવે છે આ પરમાત્માને વિશે, અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ સંભવામી વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. જે ભાવ ભગવાનનો દર્શાવવામાં આવ્યો છે, આ ભગવાન હરેક યુગમાં પ્રગટ થયા છે, હરેક જીવ માટે પ્રગટ થયા છે, કલ્યાણ અને સામર્થ્ય લઈ અને પરમાત્મા પધાર્યા છે. આવા કેવા કે પરમેશ્વરની દિવ્યતાની શું વાત કરું. સુરસેન રાજા જે રાજ્યમાં રાજ્ય કરી રહ્યા છે, એ મથુરા નગરીની અંદર સુરસેન રાજા જે રાજ કરતા કરતા કેવા કે એવો ભાવ પ્રગટ થયો. વસુદેવ સાથે દેવકીના ધામધૂમથી એમણે વિવાહ કર્યા છે. વિવાહની અંદર કોઈ જાતની ખામી નથી રાખી. ભાગવત મહાપુરાણ સાક્ષીભૂત છે કે દેવકીજીના વિવાહ સ્વયં વસુદેવજી દ્વારા વસુદેવજીની સાથે જ્યારે થયા ત્યારે દેવક મહારાજાએ પોતાની કન્યાની વિદાય વેળાએ સોનાની માળાવાળાઓ 400 જેટલા હાથીઓના દાન, 15,000 ઘોડાઓના દાન, 1800 જેટલી પાલખીઓ સહિત શણગારેલી દાસીઓ, એ અલંકૃત કરેલી દાસીઓના દાન વસુદેવજીને ભેટ આપી હતી. ધામધૂમથી યાદવ કુળની અંદર વિવાહ સંપન્ન થયા. વસુદેવ અને દેવકીજીના વિવાહ થયા પછી વસુદેવ અને દેવકીજીને રથમાં આરૂઢ થયા છે, અને એ રથનો સારથી સ્વયં ઉગ્રસેન રાજાનો પુત્ર કંસ બની અને સારથી બનીને રથ ચલાવવા લાગ્યો છે. રથને ધીમે ધીમે આગળ લઈ જઈ રહ્યો છે. કહેવાય કે મથુરા નગરની તમામ સીમાઓ પાર કરી અને મથુરાથી બહારની કક્ષા સીમાએ જ્યારે પ્રવેશ કર્યો, એવા સમયે કંસ રથ ચલાવી રહ્યો છે અને એ સમયે વસુદેવ અને દેવકી સ્વયં રથમાં બેઠા છે. એવા સમયે એક પ્રચંડ આકાશવાણી પરારૂપી થઈ છે. આકાશવાણીએ નાદ કર્યો છે કે હે મૂર્ખ રૂપી દુષ્ટ બનેલા દુષ્ટાત્મા, તું જે વસુદેવ અને દેવકીજીને છોડવા માટે જઈ રહ્યો છે, એ દેવકીજીનું
અષ્ટમ ગર્ભ સંતાન, અષ્ટમ સંતાન એ જ તારો કાળ બનશે. કંસને ભયભીત કર્યો છે. કંસ આખો કહેવાય કે ભયભીત થઈ અને પોતાના પાસે રહેલી તલવાર મ્યાનમાંથી તલવાર કાઢી અને દેવકીજી ઉપર ઉગામી છે. દેવકીજીને મારવા માટે જ્યાં જાય ત્યાં વસુદેવજીએ તલવાર વાળા હાથને પકડી લીધો છે. હાથને રોકી અને કહે છે કે હે કંસ, તું તો ભાઈ છો, ભાઈ બનીને છોડવા જતો હતો. આવો અન્યાય કરવો એ યોગ્ય નથી, માટે સાવધાન. તને વાલી આ દેવકી બહેન માટે તું તારું સર્વસ્વ છોડી અને અત્યારે આ ક્ષણે જઈ રહ્યો હતો અને પલમાં તારી કહેવાય કે આ ભાવના બદલાઈ ગઈ. એક નારી નિર્દોષ હોય અને નિર્દોષ ઉપર અસ્ત્ર ઉપાડવા એ ધીરજવાન શીલવંત પુરુષોને માટે, ચારિત્રવાન પુરુષો માટે યોગ્ય કર્મ નથી. ખૂબ સમજાવવા માટે વસુદેવજી પ્રયત્ન કરવા લાગ્યા. આ સમયે તારે આ શસ્ત્રો ઉગામમાંથી તારું મૃત્યુ થકી તું મુક્ત નહીં થાય. મૃત્યુ તો ગમે ત્યારે થવાનું છે. આ માઇક દેહમાં શું હોય? આ માઇક દેહનો એક સમય નાશ છે. માટે તો આ નિર્દોષ પ્રેમાળ બહેન સ્વરૂપ દેવકી ઉપર શસ્ત્ર ન ઉગામે. કંસ ભયભીત છે અને મારવા માટે શસ્ત્ર તત્પર રહીને જ બેઠો છે. આખિર વસુદેવજી જે છે કહેવા લાગ્યા છે કે હે કંસ, જો દેવકીનું અષ્ટમ સંતાન જ તારા માટે કાળ સ્વરૂપ હોય તો સાંભળ, જે પણ સંતાનો જન્મશે હું તને પ્રદાન કરીશ. 8મું સંતાન તને પ્રદાન કરીશ. આખિરકાર વચન માન્યો છે. કંસ જે છે ધર્માત્મા, ધર્મવાન પુરુષ. ભગવાન ક્યાં અવતરિત થાય? તો એ ધર્મ જ્યાં હોય ભગવાન ક્યાં અવતરિત થાય. જેની અંદર ધર્મ હોય. ભગવાન જેવા બાળકની આપણે અભિલાષા રાખતા હોય તો એ અભિલાષા જરૂર સેવવી જોઈએ, પણ અભિલાષા માટે આપણે આપણું ચારિત્ર કેવું નિર્માણ કરવું પડે? ધર્મવાન નિર્માણ કરવું પડે. સ્ત્રીએ પોતાનું ચારિત્ર ભક્તિવાન નિર્માણ કરવું પડે અને બંને દંપતી ધર્મ ભક્તિ સાથે પ્રભુનું આરાધન કરે ત્યારે એવો મહાપુરુષ, સત્પુરુષ એવા ભગવાન સાક્ષાત પુત્ર રૂપે બની અને પધારે. એવું આચરણ હોય તો પધારે. જ્યારે ઉદ્ધવજીને જન્મ લેવાની ઈચ્છા થઈ, શ્રાપ થયો દુર્વાસા ઋષિ દ્વારા બદ્રિકાશ્રમની અંદર, ત્યારે સર્વ માત પિતાની શોધ કરતા હતા. અજય વિપ્રને ત્યાં જે રામાનંદ સ્વામી પ્રગટ થયા એ કહેવાય કે પૂર્વ સમયમાં પોતાના માતા પિતાની શોધખોળ કેવી કરી? તો કે ગુણવાન, ધર્મવાન, જેની અંદર આ કહેવાય કે નિષ્ઠા છે પ્રભુ પ્રત્યે, પ્રભુના પ્રત્યે જેની અંદર દેવી સંપદામાંનો જીવ રહ્યો છે, એવા પિતાઓની શોધ કરી, એવી માતાઓની શોધ કરી અને ત્યાં અવતરિત થયા હતા. ધર્મદેવના સમયની પણ એ જ લીલા છે. બાલ શર્માને ત્યાં શા માટે અવતરિત થયા? કારણ કે બાલ શર્મા એવા વિદ્યાસભર ગુણોથી યુક્ત છે, ધર્મ ગુણેથી યુક્ત છે, શ્રદ્ધાવાન છે. ભગવાનમાં જેને શ્રદ્ધા છે એવા દેવી સંપદાએ હતા ત્યારે અવતરિત થયા. બાળા દેવી, મૂર્તિ દેવી શા માટે અવતરિત થયા? ભક્તિ દેવી શા માટે અવતરિત થયા કૃષ્ણ શર્માને ત્યાં? કારણ કે ભક્તિ દેવીએ જોયું કે માત પિતા એવા ધર્મનિષ્ઠ છે કે મને આગળ જતા મારી ભક્તિમાં કોઈ અવરોધ નથી. મહાપુરુષો પોતાનું સ્થાન નિશ્ચિત કરીને પધારે છે. વસુદેવજી અને દેવકીજી એને કંસ જે છે એ છોડી દે છે. કારણ કે ધર્માત્મા પુરુષનું વચન સ્વીકાર્યું ને. પણ આખિરકાર પોતાની સેનાને તૈયાર કરી છે. ઉગ્રસેન રાજાને બંધક બનાવવામાં આવ્યા, કારાવાસની અંદર પૂરી દેવામાં આવ્યા. અને એ કંસ દુષ્ટાત્મા બનેલો કંસે ચારે તરફ પોતાના સૈનિકો ફેલાવી દીધા. ચારે તરફ કહેવાય કે મથુરા નગરીને પોતાનું આધિપત્ય બતાવી દીધું. વસુદેવ અને દેવકીજીને બંધક બનાવીને રાજમહેલમાં લઈ આવ્યો છે. ક્ષલ અને તક્ષલ વગેરે મંત્રીઓ, ચાણૂર, મુષ્ટિક વગેરે મંત્રીઓએ કાન ભંભેરણી કરી, મહારાજા આમ જો જીવિત છોડશો તો મહેલમાંથી પણ કદાચ નીચરી જાય. કારણ કે એમના અનેક મિત્રો છે, જે મિત્રો એની સહાયકમાં છે, આપના વિરોધમાં છે, માટે આમને કારાવાસની અંદર પૂરી દો. વસુદેવ અને દેવકીજીને કારાવાસની સજા આપવામાં આવી, આ કારાવાસમાં પૂરવામાં આવ્યા છે.
વિચાર તો કરો કે ભગવાન આપણે ત્યાં અવતરિત જરૂર થાય, પણ આ બધા દુઃખો કષ્ટ સહન કર્યા પછી ભગવાન અવતરિત થાય. આપણે ભગવાન જેવો દીકરો જોઈએ, મહાત્મા જેવો દીકરો જોઈએ, પણ આપણે સહન શું કર્યું? કશું સહન કર્યું નથી. જે સહન કરી શકે એ નિર્માણ કરી શકે, જે સહન કરી શકે એ પામી શકે છે. ભગવાનના માત પિતાને જેવો દુઃખ અને પીડા આવી છે એવી આ જગતમાં કોઈને આવી નથી. એવી જેને સહન કરી છે એને ભગવાન મળ્યા છે. માં ભક્તિ દેવી અને પરમાત્માના પિતા સ્વરૂપ ધર્મદેવ, દાદા ધર્મદેવે કેટલું સહન કર્યું. આસુરી આવી અને ભિક્ષાવૃત્તિ કરી જાય, દિવસે ભિક્ષાવૃત્તિ કરી સર્વ લઈ જાય, રાત્રે ચોર બની અને આવે, ઘરમાં કાંઈ રહેવા ન પામે. બબે 3 વખત જ્યારે નિર્ધનપણાને પામ્યા, અતિ દુઃખી થયા, ત્યારે ભગવાન અવતરિત થઈને પરમાત્મા પધાર્યા. કષ્ટ હરવા માટે ભગવાન ક્યારે પધારે? જ્યારે દુઃખ આવી પડે. દુઃખના સમયે ભગવાન, પણ ભગવાનને ભૂલ્યા નથી. સદાય માટે ભગવાનને રાખ્યા હતા, તત્પર થઈને રહ્યા હતા. એ ભગવાન જરૂર પધારે, પણ એ ભગવાનની કૃપા જ્યારે વરસી હોય ત્યારે એ કૃપાને કેમ ભૂલીએ? જેની ઉપર પ્રભુની કૃપા થઈ આવે એ મનુષ્ય કંઈક સહન તો કરવું પડે ને. કારાવાસની સજા પૂરવામાં આવી છે. આ બાજુ જ્યાં કંસ તૈયારીઓ કરી રહ્યો છે એવા સમયમાં અક્રૂરજી જે છે એ વસુદેવજીને બીજા પત્ની જે છે રોહિણીજી એને લઈ અને ગોકુળમાં નંદરાયને ત્યાં છોડી આવ્યા છે. અને આ બાજુ કહેવાય કે એક પછી એક સંતાનોને જન્મ આપી રહ્યા છે. 6 સંતાનોની નિર્મમ હત્યા કરવામાં આવી છે કંસ દ્વારા. એ બાળક જે પણ જન્મે એને લઈ અને કહેવાય કે દિવાલની અંદર એના મસ્તકને પછાડવામાં આવે અને ભ્રૂણની હત્યા કરવામાં આવે. અત્યારના આધુનિક યુગમાં લોકો ભ્રૂણ હત્યા કરી રહ્યા છે. આ ભવના આ મોટા પાપ થકી કે દિવસે છુટકારો મેળવશો? આવા અનર્થ ન કરો. જીવનમાં બચવા ક્યાં જશો? કોઈ તીર્થ નહીં બચાવે. તીર્થ માટે તો કેટલું કહ્યું છે. તીર્થમાં ગયા પછી તમામ પાપો નાશ પામી જાય છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય જગ્યાએ કરેલા પાપ તીર્થમાં આવી અને નાશ પામે છે, પણ આવા પવિત્ર ઋષિકેશ જેવા ધામની અંદર બેઠા હોય ને અહીંયા બેઠા બેઠા એવા વાસનાયુક્ત વિકારયુક્ત પાપ કરવા લાગીએ તો એ પાપ ક્યાં જઈને પોકાર કરશો? આ પાપમાંથી ક્યારે મુક્ત થશો? આ પાપમાંથી ક્યાંય પણ મુક્ત નહીં થાવ, વજ્રના સમાન બની જશે. માટે તીર્થનો મહિમા સમજજો, મહિમા સમજી અને તીર્થમાં રહેજો. પાપાચાર માટે આ તીર્થ નથી. મોજ શોખ આનંદ કરવા માટે આ તીર્થ નથી. આ તીર્થ છે કલ્યાણ કરવા માટે, મુક્તિ અને મોક્ષને મેળવવા માટેનું આ માધ્યમ છે. તીર્થમાં આવી અને ઉદ્ધાર થાય છે. કંસ દ્વારા નિર્મમ ભ્રૂણ હત્યાઓ થાય. પાપાચારીની પાપની કોઈ સીમા ન હોય, સાધુ પુરુષની સાધુતાની કોઈ સીમા ન હોય, સજ્જન પુરુષની સજ્જનતાની કોઈ સીમા ન હોય. ખૂબ નાના નાના બાળકોની ભ્રૂણ હત્યાઓ કરવામાં આવે છે, તમામને મારી રહ્યો છે. આ બધું પાપ માથે લઈ રહ્યા છે ચાણોર વગેરે. 6 બાળકોની હત્યા કરવામાં આવી. આખિરકાર કહેવાય કે ભગવાનની આગળ સ્વયં શેષ નારાયણ પોતે ગોલોક ધામના અધિપતિની પાસે પધાર્યા છે. ભગવાનની આગળ આવી સ્તુતિ વંદના કરી છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ કૃપા કરો, હે દયાળુ અમારા પર અનુગ્રહ કરો. આ વખતે જ્યારે મને જન્મ પ્રદાન કરો ત્યારે હે વિશ્વાત્મા વિશ્વ પ્રભુ મને જયેષ્ઠ ભ્રાતાના રૂપમાં આપ જન્મ પ્રદાન કરો. શા કારણ? કારણ કે ગયા આગલા જન્મની અંદર હું નાનો એવો વિભીષણ સ્વયં જે છે અનુજ સ્વરૂપ લક્ષ્મણ થયો, જ્યાં મારે ઘણી જગ્યાએ આપને રોકવા હતા પણ હું રોકી ન શક્યો. આપને વનમાં જતા રોકવા હતા, કષ્ટ પીડા સહન કરતા રોકવા હતા, પણ હું આપને રોકી ન શક્યો. માટે જો મોટો ભાઈ બનું ને તો ભગવાન હું તમને ઘણી જગ્યાએ રોકી શકું. તમને એવા દુઃખ પીડા કષ્ટ આવે એ સમયે હું તમને આગળ આવું અને આગળ ધરી અને એ પીડાને અંગીકાર સ્વયં કરું. તમે એ પીડાથી મુક્ત રહો. ભગવાને વરદાન આપ્યું છે કે જાઓ આપ જયેષ્ઠ બનશો.
શેષ નારાયણ ગયા છે, જન્મ લેવા માટે તત્પર થયા. દેવકીજીના કહેવાય કે સપ્તમ ગર્ભમાં આવીને નિવાસ કરવા લાગ્યા છે. આ બાજુ ભગવાને યોગ માયાને પ્રેરણા કરી કે હે દેવી જાઓ, આ શંકરષણ સ્વરૂપ કહેવાય કે શેષ નારાયણ જે છે જન્મ લેશે, કંસ એને મારી નાખશે, માટે એનું રક્ષણ આપવાની જવાબદારી આપની છે. આપ આ શંકરષણ ક્રિયા વડે આ પુત્રને દેવકીજીના આ સંતાન ગર્ભને કહેવાય કે રોહિણીજીની અંદર પ્રસ્થાપિત કરો. આખિરકાર યોગ માયા સ્વયં પોતે પધાર્યા છે. યોગ માયાએ દેવકીજીના જ્યારે સપ્તમ ગર્ભ છે ત્યારે અતિ તેજવાન શરીર છે, અતિ પ્રફુલ્લિત મન રહે છે, અતિ ચિત્ત વૃત્તિઓ શાંત રહે છે, નિર્મળતા રહે છે. કારાવાસની અંદર પણ પવિત્ર ભાવ પ્રગટ થયો છે. અને એવા દેવકીજી તત્પર થયા હોય કહેવાય કે એવા સમયે યોગ માયાએ રાત્રિ સુતી વેળાએ કહેવાય કે ગર્ભસ્ત્રવી જેવું માને શંકરષણ ક્રિયા, ગર્ભમાં રહેલા શિશુને ખેંચવાની ક્રિયા, માને ગર્ભને ખેંચવાની ક્રિયા સ્વયં યોગ માયાએ કર્યું, માટે નામ પડ્યું શંકરષણ, ખેંચવાની ક્રિયા. આજના આધુનિક યુગમાં ડોક્ટરો આ ખેંચવાની ક્રિયા માને અબોર્શનના રૂપમાં નિર્માણ કરે છે. એ સમયે યોગ માયાએ યોગ શક્તિથી ખેંચ્યા છે અને શંકરષણ સ્વરૂપે ગર્ભને લઈ રોહિણીજીમાં પ્રસ્થાપિત કર્યું છે. અને ગર્ભસ્ત્રવી ગયું, ચારે તરફ હાહાકાર થયો, કારણ કે દેવકીજી પીડાથી ત્રસ્ત થઈ ગયા. પીડા અસહ્ય થઈ, ખૂબ પીડા સહન કરી, રડવા લાગ્યા છે પતિદેવની આગળ. પતિદેવને કહે કે આવા કેટલા અપાર કષ્ટ સહન કરી છે, આ પીડા મારાથી સહન થતી નથી. આ તારણહાર, આ જગતના પાલક પોષક ક્યારે પધારશે, મારું કંઈક રક્ષણ થાય એવું કરો. વસુદેવજી પ્રેમાળ અને ધર્માત્મા પુરુષ કહે દેવી ધીરજ રાખો, આપણા કોઈ કર્મના એવા યોગ હશે જેના કારણે આપણે આજે દુઃખી છીએ. પણ આકાશવાણીએ કહ્યું એ ક્યારે મિથ્યા ન હોઈ શકે, ભગવાન જરૂર આપણે ત્યાં અવતરિત થશે. ધીરજ ધરો. માં ભક્તિ દેવી જ્યારે દુઃખી થઈ અને રડવા લાગ્યા હતા કે શું આવા જ નિર્ધનપણાના દુઃખો ભોગવવાના છે, કષ્ટ અને પીડાઓ ભોગવવાની છે. એવા સમયે બાલ શર્મા રડતા ભક્તિ દેવીની પાસે જઈને કહેવા લાગ્યા દેવી કોઈ પ્રારબ્ધ કર્મ હશે એના કારણે આ બધા દુઃખો ભોગવીએ છીએ, પણ દેવી ધીરજ ધરો, આપણા પિતા બાલ શર્માને યાદ કરો, જેમણે આપણને કહ્યું હતું કે જ્યારે વિપદ વેળા આવી પડે ત્યારે આપણા કુળદેવ સ્વરૂપ હનુમાનજી મહારાજનું આરાધન કરજો. અને એ હનુમાનજી મહારાજનું આરાધન કર્યું, જ્યારે પ્રેરણા મળી કે આપ વૃંદાવનની અંદર જાઓ. એક એક પ્રસંગોની બહુ દિવ્યતા છે. વસુદેવજી ધીરજ દઈ રહ્યા છે, દેવી જરૂર ભગવાન પ્રગટ થશે. કંસને સમાચાર મળ્યા છે કે સપ્તમ ગર્ભ એમનેમ નાશ પામ્યો છે. કંસ રાજી થયો છે, પણ સૈનિકો ચારે તરફ સતત પહેરો રાખી રહ્યા છે, ધ્યાન રાખી રહ્યા છે. ખબર નહીં કોઈ પણ જે છે સમયે અન્ય સંતાન જન્મ લઈ જાય, સતત નિરીક્ષણ એના પર રાખવામાં આવ્યું છે. અને આખિરકાર ધીમે ધીમે પુનઃ કહેવાય કે ઋતુઓના પરિવર્તનો થતા હોય અને આવા પરમેશ્વર સ્વયં એમને દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા, ગર્ભમાં આવવાની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ પ્રાર્થના કરી રહ્યા છે, સાક્ષાત પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. કેવા પરમેશ્વરની પ્રાર્થના કરાય છે, વિરાટ સ્વરૂપ પરમાત્માની પ્રાર્થના કરી છે. સુખદેવજી મહારાજ આ ભાવ સાથે એવા પરમેશ્વરને દેવતાઓ પ્રસન્નતા પૂર્ણ ભગવાનને ગર્ભમાં આવવાની સ્તુતિ કરે કે હે પ્રભુ હવે સમય આવી ચૂક્યો છે, માટે પ્રભુ પધારો. વેદોની અંદર પુરુષ સૂક્તની અંદર ભગવાનનું વર્ણન છે, કેવા પરમાત્મા છે. સહસ્ત્ર શિરીખા સહસ્ત્ર શિરીષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સભુંગો સર્વત સ્ફુત્વા ત્યતિષ્ઠ દશાંગુલમ. જેના હજારો હાથ, હજારો ભુજાઓ, હજારો ખડગ શસ્ત્રો ધર્યા છે, વિરાટ સ્વરૂપ છે, એવા પરમાત્માની સર્વે સ્તુતિ કરી છે. એ વિરાટ સ્વરૂપ પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કરી અને દેવકી અને વસુદેવજીની પાસે આવ્યા છે. દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને દર્શન દીધા છે. દેવકી અને વસુદેવજીને કહેવાય
કે ગર્ભ જ્યારે ધારણ થયો, સાક્ષાત નારાયણ પરમાત્મા પધાર્યા અને ચતુર્ભુજ સ્વરૂપે દેખાતા, શાંત શીતળ શ્વેત વસ્ત્રો, ગળાની અંદર પુષ્પની માળાઓ શોભતા એવા પરમાત્મા શંખ ચક્ર ગદા પદ્મથી આયુધ એવા ભગવાને દર્શન દીધા. ભગવાનને પામી અને ખૂબ હાથ જોડી અને કરગરી ભગવાનને પ્રાર્થના કરી છે કે ધન્ય હો પ્રભુ, આપ સાક્ષાત પધાર્યા, માટે ધન્ય હો પ્રભુ, આપ ખૂબ દયાળુ ભક્ત વત્સલ છો, ભક્તનું તારણહાર છો, ભક્તની રક્ષા ના કરનારા હે પરમેશ્વર, અમારું આપ મંગળ કરો. ખૂબ શુદ્ધ ભાવના પ્રગટ કરી છે. દેવકી અને વસુદેવજીને સ્વયં સાક્ષાત ભગવાન કહે છે કે હે દેવકી અને હે વસુદેવ, સાંભળો, આ તમારો ત્રીજો જન્મ છે. પ્રથમ જન્મની અંદર સ્વયંભૂ મનુના મન્વંતર સમયની અંદર તમે સ્વયં વસુદેવજી પૃષ્ણિ નામે હતા અને સુતપા નામે તમે પ્રજાપતિ સાથે માને દેવકી સાથે એ વિવાહિત થયા. 12,000 વર્ષ તપ સાધના કરી અને પૃષ્ણિ ગર્ભ રૂપે હું અવતરિત થયો હતો. સાંભળો, બીજા જન્મની અંદર તમે અદિતિ અને કશ્યપ સ્વરૂપે હતા. તમારે ત્યાં સ્વયં આ બીજા જન્મે હું વામન રૂપે અવતરિત થયો હતો. હે દેવકી અને વસુદેવ, સાંભળો, આ તમારો ત્રીજો જન્મ છે. આ ત્રીજા જન્મે તમે મને પુનઃ પ્રાપ્ત કર્યો છે, માટે તમારા પુણ્યના સુકૃત ઉદય થયા છે. ધન્ય હો, ધન્ય હો. આ પરસ્પર ધન્યતાનો ભાવ પ્રગટ થયો છે. દેવકી અને વસુદેવજીને કહેવા લાગ્યા છે કે આપ પર હું પ્રસન્ન થયો, માટે માગો. માતા દેવકી કહે છે કે હે તારણહાર, આ જગતનું પાલન પોષણની આપ જવાબદારી લીધી છે. પ્રભુ, આપ પુત્ર રૂપે મારે ત્યાં અવતરિત થઈને પધારો, પુત્ર રૂપ થઈને પધારો. ભગવાને આશીર્વચન આપ્યા છે. ભગવાન કહે છે કે 11 વર્ષ 52 દિવસની લીલા હું ગોકુળની અંદર કરીશ અને પુનઃ પછી મારા જન્મ સમયે પછી હે વસુદેવ, તમે મને નંદરાયને ત્યાં છોડી આવજો. 12 વર્ષના સમયે હું તમને પુનઃ પ્રાપ્ત થઈશ, માટે આ સમયે તમે મને ત્યાં છોડી દેજો. અને કહેવાય ભગવાને આશીર્વચન આપ્યા છે, આ કારાવાસના તમામ બંધનો આપને મુક્ત કરશે. આપ ખુલ્લા મનથી એ તરફ પ્રયાણ કરજો, ગોકુળ તરફ પ્રયાણ કરજો. ભગવાને આશીર્વાદ આપ્યા છે કે હું પુનઃ પાછો પધારીશ, હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ, હું તમારા કષ્ટ દુઃખ પીડાઓ તમામ દૂર કરીશ. અને સાંભળો વસુદેવ, નંદરાયને ત્યાં યશોદા મહારાણીને પણ એક કન્યાએ જન્મ લીધો છે, જે સ્વયં યોગ માયા યોગ શક્તિ છે. આ કન્યાને લઈ અને આપ પરત પધારજો. કંસને અષ્ટમ સંતાન રૂપે એ કન્યા પ્રદાન કરજો. ભગવાને તમામ શીખવાડ્યું છે. આખિરકાર દેવકી માતાની જે પ્રાર્થના હતી, જે પ્રાર્થના ખૂબ પરમાત્માને પ્રસન્ન કરનારી, ખૂબ આર્ત ભાવે ભગવાનની સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યમ યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. હે પ્રભુ, આપ સત્ય છે, આપના વચનો સત્ય છે, આપને પામનારો પણ સત્ય થઈ જાય છે. હે સાક્ષાત જગતના પિતા, હે પરમ મંગલ કરનારા, અમે તમારા શરણે છીએ, આપના વચનોથી બંધાયા છીએ. આપ મારે ત્યાં પુત્ર રૂપે આવો, જેથી મને વાત્સલ્ય ભાવ પ્રગટ કરાય. અને આખિરકાર દેવોની પ્રાર્થનાથી આકાશ માર્ગે દેવતાઓ આવ્યા છે અને દેવતાઓ ભગવાનના જન્મની રાહ જોઈ રહ્યા છે, અભિવૃષ્ટિ કરવા તત્પર થયા છે. અને દેવકીજી પણ એમના ભાવોથી સંપન્ન થઈ ધીમે ધીમે એક પછી એક માસ પસાર કરતા કરતા કહેવાય એક માસોની અંદર દિવ્ય ઋતુઓ સાથે શાંત મંદ શીતળ પવન વાયરા અને એવી દિવ્યતા ચારે તરફ ફેલાય છે. જગતના તારણહાર પધારે છે. પક્ષીઓના મધુર કલરવ ધ્વનિ, પવિત્ર એવો સમય ચાલી રહ્યો ને એ જોત જોતામાં શ્રાવણ માસ આવ્યો. શ્રાવણ માસના શુક્લ પક્ષના દિવસો ગયા છે. શુક્લ પક્ષના દિવસો ગયા પછી એકમ, બીજ, ત્રીજ, ચોથ, આમ એક પછી એક તિથિઓ આગળ વધી રહી છે. ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવે કે આવા સાક્ષાત પ્રભુ જ્યારે અવતરિત થતા હોય ત્યારે પ્રકૃતિ પણ એનો સાથ આપે છે.
પ્રકૃતિ મહાપુરુષો તમામ એને સાથ આપે, માયા પણ પ્રભુના આવરણમાં પ્રભુના જન્મમાં સાથ આપે, તમામ એક થઈ જાય. એક એક સમય પસાર થઈ રહ્યો છે. કૃષ્ણ પક્ષના એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમનો દિવસ આવ્યો છે. માતાની અદ્ભુત શોભા છે, અતિ પ્રકાશિત છે. ભગવાન ગર્ભમાં નથી પધારતા, પુનઃ આપણે શ્રવણ કર્યું છે આગળ. પણ ભગવાન એવું તેજ પ્રદાન કરે, પોતાનું તેજ માતાના ગર્ભમાં પ્રસ્થાપિત કરે, એટલે માતાને એમ થાય કે મારા ગર્ભમાં શિશુ પાળી રહ્યો છે. આ ભગવાન કેવી ભાવના! પરમાત્મા પ્રગટ થવા માટે પરમેશ્વર પૂર્ણ શક્તિ અને સામર્થ્ય સાથે. અને આખિરકાર કહેવાય કે જોત જોતામાં સપ્તમીનો દિવસ ગયો છે, અષ્ટમીનો દિવસ આવ્યો છે. અષ્ટમીના દિવસે ભગવાને એવી માયા પ્રસરાવી છે, સાક્ષાત નારાયણ અદૃશ્ય થયા હતા અને એ અદૃશ્ય થયેલા નારાયણે એવી શક્તિ પ્રવર્તાવી છે કે સર્વને ગહન નિંદ્રામાં સુવાડી દીધા છે. અષ્ટમીની દિવસ જતો રહ્યો, રાત્રિના સમયે સર્વે ગહન નિંદ્રામાં પડ્યા છે. તમામ દ્વારો ભગવાને ખોલી નાખ્યા છે. દેવતાઓ આકાશ માર્ગે રાહ જોઈ રહ્યા છે. એવા સમયે દેવકી અને વસુદેવજીના દુઃખને હરવા માટે સાક્ષાત સ્વરૂપ પરમાત્મા પ્રાદુર્ભાવને પામ્યા હોય. બોલો શ્રી બાલકૃષ્ણ કી જય. આવા બાળ પ્રભુ અવતરિત થયા અને આવા બાળ પ્રભુને લઈ રાત્રિના સમયે કહેવાય કે વસુદેવજી ટોપલામાં લીધા છે અને દ્વારોને પાર કરતા કરતા યમુનાની કાંઠે આવ્યા છે. યમુનાજીએ પણ આજ પ્રભુને જવા માર્ગ આપ્યો છે, આગળ વધી રહ્યા છે. ને એવા વસુદેવ કહેવાય કે ધીમે ધીમે યમુનાના ધરાની અંદર પોતે પ્રવેશ કરે, યમુનાના ધરામાં પ્રવેશ કરે. યમુનાજીએ પણ માર્ગ આપ્યો છે. શેષ નારાયણ પુનઃ આવ્યા છે, માથે છત્ર ધર્યું છે ભગવાન. બાળ પ્રભુ અતિ મંદ મંદ મુસ્કાન કરી રહ્યા છે. દેવતાઓ અભિવૃષ્ટિ કરતા કરતા વસુદેવજી લઈ અને જઈ રહ્યા છે. ગોકુળની અંદર ગયા છે. ગોકુળના દ્વારો પણ ખુલી ગયા ભગવાનને માટે. જ્યાં કહેવાય કે રોહિણીજીએ પણ એક પુત્રને અદ્ભુત જન્મ આપ્યો હતો, જ્યાં યશોદાજીએ પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો. યશોદાજીના કક્ષમાં પધારે, સુતિકા ગૃહની અંદર પધારે છે. અને એવા વસુદેવ કહેવાય કે ટોપલામાંથી બાળકને ત્યાં નીચે મૂકે છે અને ભગવાનને નીચે મૂકી કન્યાને સાથે લઈ પધારે છે. આખિર કંસના દરબારમાં સ્વયં વસુદેવજી પુનઃ બાળકીને લઈને પધાર્યા અને કહેવાય કે સવાર પડતાની સાથે કંસના દરબારની અંદર ખબર કમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડી. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડી. ખબર કમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડી. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડી. મથુરાની જેલમાં જનમિયા, મથુરાની જેલમાં કાલી જનમિયા. વાસુદેવ ટોપલામાં વાસુદેવ ટોપલામાં મેળીને આવ્યા. વાસુદેવ ટોપલામાં મેળીને ચાલ્યા. વાસુદેવ ટોપલામાં મેળીને આવ્યા. યમુનાજી માં કેડિયું પાડે મારો શ્યામ આવીને મારી મટુકી ફોડે. આવીને મારી મટુકી ફોડે. બે કાંઠે જમુનાજી આવી છલકાણા. બે કાંઠે યમુનાજી આવી છલકાણા. બે કાંઠે જમુનાજી આવી છલકાણા. બે કાંઠે યમુનાજી આવી છલકાણા. વાસુદેવજી એવા મનમાં મુજાણા. વાસુદેવજી એવા મનમાં મુજાણા. યમુનાજી માં કેડિયું પાડે મારો શ્યામ ને મારી મટુકી ફોડે.
કૃષ્ણ આવીને મારી મટુકી ફોડે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી. 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 નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયો પાલકી. 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 ગલી ગલી में धूम मची जय बोलो गिरधार की. गली गली में धूम मची जय गिरधार की. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે જયાણી પરિવારને ઘરે ખૂબ આનંદનો દિવસ છે. ભગવાન બાલકૃષ્ણનો જન્મ થયો છે. જેમ આપણી ઘરે દીકરાનો કે દીકરાનો જન્મ થાય ને જેમ આપણે સાધુ સંતોને ભેટ પૂજા આપી એમ નંદલાલે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે બ્રાહ્મણોને 2 લાખ ગાયોનું દાન આપ્યું છે. એમ અહીંયા ભેટ સ્વરૂપે થોડી ક્યાંથી આવી છે એનું આપણે નામ બોલીએ છીએ. 1100 રૂપિયા લાલજીભાઈ મોહનભાઈ જયાણે, 500 રૂપિયા રમેશભાઈ વિરજીભાઈ રાદડિયા, 500 રૂપિયા નિકુંજભાઈ જયંતિભાઈ જયાણે, 500 રૂપિયા કાંતિભાઈ વલ્લભભાઈ જયાણે, 500 રૂપિયા ગોરધનભાઈ લાખાભાઈ કાનાણે, 500 રૂપિયા ઘનશ્યામભાઈ દેવરાજભાઈ કાબરિયા, 200 રૂપિયા ગાંડાભાઈ વલ્લભભાઈ કતરિયા, 500 રૂપિયા કાળોભાઈ ગુસાભાઈ સીતારામ, 500 રૂપિયા મહાવીરસિંહભાઈ સાવરકુંડલા, 500 રૂપિયા દેવચંદભાઈ ગુસાભાઈ સીતારામ, 500 રૂપિયા પોપટભાઈ મંજીભાઈ જયાણે, 500 રૂપિયા પોપટભાઈ હરદાસભાઈ જયાણે, 500 રૂપિયા ગોકુળભાઈ વલ્લભભાઈ જયાણે, 500 રૂપિયા લાલજીભાઈ ટપુભાઈ જયાણે. જે કોઈ ભક્તોએ ભગવાનના જન્મમાં ભેટ પૂજા લખાયું હોય તો અહીંયા પ્રકાશભાઈ અને હું બંને જણા બેઠા છે. જે કોઈ લખાવ્યું હોય ભેટ પૂજા લખાવી છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ઉમંગ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ઉમંગ ભયો જય કનૈયા લાલ કી. 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 રજ में आनंद भयो जय बोलो यशोदा की. रज में आनंद भयो जय यशोदा लाल की. रज में आनंद भयो जय यशोदा लाल की. रज में आनंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. ओ नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद 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 भयो जय
ગામણા રે ગોકુળ ગામના એ જશોદાએ કાન ગોર જયા વધામણા રે ગોકુળ ગામના આજ વધામણા રે ગોકુળ ગામના એ સાવરે સવારના જશોદાજી જાગિયા સવારના જશોદાજી જાગિયા એ સાવરે સવારના જશોદાજી જાગિયા સાવરે સવારના જશોદાજી જાગિયા એ કૃષ્ણ મુખ જોઈ હરખાણા વધામણા રે ગોકુળ ગામના વધામણા રે ગોકુળ ગામના જય દ્વારકાધીશ જનાન પૂજા મોરી સવે
ગોવાળિયો મારો પીપળો રે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો ગોવાળણ ગીરડી રે મારો સાંભળા ધાની જોડલે ગોવાળણ ગીરડી રે મારો સાંભળા ધાની જોડલે ગોવાળણ ગીરડી રે મારો સાંભળા ધાની જોડલે ગોવાળણ ગીરડી રે મારી સાંભળા ધાની જોડલે સાહેબો શીતલ ચાંદલો મારો સાહેબો શીતલ ચાંદલો સાહેબો શીતળ ચાંદલો રે મારો સાહેબો શીતળ ચાંદલો સાહેબો શીતલ ચાંદલો મારો સાહેબો શીતલ ચાંદલો સાહેબો શીતળ ચાંદલો રે મારો સાહેબો શીતળ ચાંદલો ઓ તો ગોરી વનરાજીને વનરાને દીરલી ઓ તો ભરી સાહેબો 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 ધામમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં આંધીના મોર બોલે મારા દ્વારિકાના રાજમાં લીલીના ઘેરમાં બોલે જીણા મોર મારા ઋષિકેશ ધામમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં આંધીના મોર બોલે મારા ઋષિકેશના ધામમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારવાના તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારવાના સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે કાનુડે ગવરાવ્યા કાનુડે ગવરાવ્યા ગોકુળિયામાં કાનુડે ગવરાવ્યા દિલથી વાલે વાછરુને છોડ્યા દિલથી મારે વાછરુને છોડ્યા દિલથી વાલે વાછરુને છોડ્યા દિલથી મારે વાછરુને છોડ્યા ધણદોયાને ધવરાવ્યા રે ગોકુળિયામાં કાનુડે કાનુડે ગવરાવ્યા
કાનુડો હિલવા હલો રે ગોપીઓ ટોળે વળી રે 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 કળ કળ કંકાવાળી રે કનાની વહુ પાડી રે કળ કળ કંકાવાળી રે કાનાની વહુ પાડી રે કળ કળ કંકાવાળી રે કાનુડાની વહુ પાડી રે કળ કળ કંકાવાળી રે કાનાની વહુ પાડી રે કાનુડો હેડવા હલો હેડવા હલો હેડવા હલો કાનુડો હેડવા હલો રે ગોપીઓ ટોળે વળી રે કાનુડો હિલવા હલો રે ગોપીઓ ટોળે વળી રે પીલી પીલી ચુંદડી વાળી રે કાનાની વહુ પાડી રે પીલી પીલી ચુંદડી વાળી રે કાનાની વહુ પાડી રે પીલી પીલી ચુંદડી વાળી રે કાનુડાની વહુ પાડી રે પીલી ચુંદડી વાળી રે કાનાની વહુ પાડી રે કાનુડો હેડવા હલો હેડવા હલો હેડવા હલો કાનુડો જીતવા હલો રે ગોપીઓ ટોળે વળી રે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં મીરાબાએ ભક્તિ કરી તમને ખબર 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 છે કે નહીં વાલે એના ઝેર પીધા વાલે એના ઝેર પીધા તમને ખબર છે કે નહીં વાલે મીઠા ઝેર પીધા તમને ખબર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે શંભુબાએ ભક્તિ કરી તમને ખબર છે કે નહીં 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 વાલે એના પાણી ભર્યા વાલે એના પાણી ભર્યા તમને ખબર છે કે નહીં વાલે એના પાણી ભર્યા તમને ખબર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં अलबेलो का मतदानों का इस देश में यारो क्या कहना इस देश है दुनिया का कहना यहाँ थोड़ी जाती हीरो की यहाँ बोली सकले हीरो यहाँ गाते राधे यहाँ गाते राधे बस्ती में घूमे बस्ती में विठल विठल विठला हरि ओम विठला विठल विठल विठला हरि ओम विठला विठल विठला हरि ओम हे बोले बोले विठला हरि ओम विठला कोणे कोणे विठला हरि ओम हे गीतमा आवेला हरि ओम विठला विठल विठला हरि ओम विठला हे विठल 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 विठल
ભગવાન આપણી ઘેરે આવે તો જેમ બધાને આપણને આનંદ છૂટ્યો અને આપણને પણ એમ થયું કે ભગવાનના જન્મની અંદર આપણે ફૂલ ને તો ફૂલનું પાખડી સ્વરૂપે કાંક લખાવીએ તો એવા વાલા ભક્તોને અહીંયા યાદીની આવી જતે અને અહીંથી આપણે વાચન કરીશું. બધા સાંભળજો. 500 રૂપિયા સુરેશભાઈ વાલજીભાઈ, 500 રૂપિયા કાળુભાઈ વલ્લભભાઈ, 500 રૂપિયા નનકાભાઈ નાગજીભાઈ જયાણી, 1100 રૂપિયા રમેશભાઈ બાબુભાઈ જયાણી, 500 રૂપિયા કાનજીભાઈ ભીમજીભાઈ કોરા.